અંકલેશ્વર જીઆઈડીસી પ્લોટ પચાવી લેતા ઈશમ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। બનાવની વિગતો અનુસાર સુરત કતારગામ શ્રી વિનાયક હાઇટ્સ ખાતે અશ્વિનભાઈ દેસાઈ એશિયન પેટ્રી કંપની નજીક પ્લોટ નંબર C1433 ઉપર આલ્ફ્રાડ કંપની ફાર્મા કંપની ચલાવી રહ્યા છે। 2017 જીઆઈડીસી પાસે સર્વર નંબર 338માં આવેલા પ્લોટ નંબર C1433 જમીન ખરીદી કરી હતી। તેના ઉપર કંપની ચલાવી રહ્યા છે। જે પ્લોટ બાજુમાં પ્લોટ નંબર C134 ઉપર દત્તાત્રેય કેમિકલ કંપની આવેલી છે, જેના માલિક અમરતભાઈ પટેલ એ બે પ્લોટ વચ્ચે દિવાલ લીધી હતી, જે દિવાલ દરમિયાન દબાણ કરી 18.53 ચોરસ મીટર જમીન ઉપર દબાણ કર્યું હતું, જે અંગે જીઆઈડીસીમાં દબાણ દૂર કરવા ફરિયાદ પણ કરી હતી। જમીન ઉપર અમરતભાઈ પટેલ પ્રવેશ કરવા ના દેતા આ અંગે અંતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરિયાદ કરી હતી, જે અંગે લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી મળી હતી, જેમાં અશ્વિનભાઈ દેસાઈ દ્વારા તમામ આધાર પુરાવા માંગવા રજૂ કર્યા હતા, જે પુરાવાને ધ્યાને લઈ સ્થળ તપાસ કરાવી આ અંગે અંતે જિલ્લા કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધતા હોવાની સાથે પોલીસ ફરિયાદ રિપોર્ટ કર્યો હતો, જે આધારે અશ્વિનભાઈ દેસાઈ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે 24 જાન્યુઆરીના રોજ બુધવારના રોજ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી।